નમસ્કાર સૌને. સૌપ્રથમ તો ભીખાભાઈના જન્મદિવસે એમને હાર્દિક શુભેચ્છાઓ. અહીંયા જેટલા બી મહેમાન અને તમે લોકો આવેલા છો, એક રાત નિમંત્રણ મળ્યું છે એટલે આવેલા છો. હું એક જ એવો છું જે નિમંત્રણ નહોતું મળ્યું ને આવી ગયો છું. મને કાર્યક્રમની ખબર પડી એટલે ગઈકાલે ભીખાભાઈને ફોન કર્યો કે ભાઈ મારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું છે, આવવું છે. અને ઘણીવાર જીવનમાં એવું થાય કે તમે કોઈ પણ કાર્યક્રમમાં 1 કે 2 કલાક કે 5 કલાક જાઓ છો તો આપણને એવું સિદ્ધ થાય, આપણને એવું ફીલ થાય કે ભાઈ આ સમય મેં ફાળવેલો છે એ આજે સરસ રીતે પસાર કર્યો છે, એક નવો અનુભવ થયો છે, સિદ્ધ થયો છે. ટૂંકમાં સમય વેડફાયો નથી. એવું ઘણીવાર આપણને જીવનમાં થાય. આજે જે બી 3-4 કલાક માટે હું આવેલો છું પણ મને બહુ આનંદ થયો છે. ઘણા બધાને મળવાનું થયું છે. અને આમંત્રણ નહોતું તો ભીખાભાઈને ફોન કરીને કીધું કે ભાઈ મારે આવું છે. અને અહીંયા ખૂબ મજા આવી, ઘણું બધું જાણવાનું મળ્યું. દાદાની વીણાબેન દાદાની જ્યારે વાત કરતા ત્યારે એમને કીધું કે ભાઈ 88 વર્ષની ઉંમર છે પણ એ ભૂલી ગયા અને 28 વર્ષ કીધું. પણ ખરેખર દાદામાં સ્ફૂર્તિ એ 28 વર્ષના યુવાન જેવી છે. અને બહુ સરસ એમણે જે બી વાત કરી. બીજું કે ભીખાભાઈએ પોતાના જન્મદિવસે માને યાદ ટૂંકમાં કેન્દ્ર સ્થાને રાખીને આખા કાર્યક્રમનું આયોજન કર્યું. પણ એમની મદદની જોડે કેટલી બધી માતાઓ અહીં આવી છે, હે ને? એટલે મારા માટે તો ચારધામની યાત્રા છે એ અહીંયા નંદાસરમાં જ પૂરી થઈ છે. અહીંયા બેઠો તો એમ થતું ઘણી વાર પાછળ જોવાની ઈચ્છા થઈ. મેં કીધું બીજા માતાનું બી દર્શન કરું એમ, પણ દર્શન થઈ ગયા આજે. એટલે અમુક વાર કાર્યક્રમમાં મને બી એવું થયું અહીં આવ્યા પછી કે જો કદાચ મિસ કર્યું હોત તો ઘણું બધું ગુમાવ્યું હતું. અને બહુ જ આનંદ આવે છે ગામડાઓમાં ફરવાની, ઘણા બધા સાથે એટેચ થવાની. મારું નામ આર કે પટેલ છે. હું અમદાવાદ રહું છું છેલ્લા 35 વર્ષથી. ONGCની એક સ્કૂલ ચાલે છે, ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે, સ્કિલ ટ્રેનિંગ. અને એમાં આપણે 18 થી 28 વર્ષના યુવાનોને ત્યાં આગળ આપણે ટ્રેનિંગ આપીને એ લોકોને નોકરી આપીએ છીએ. મારું જે આવવાનું જે તાત્પર્ય હતું એ હતું કે આ જે વાત છે એ લોકો આપણા સમાજ સુધી પહોંચે. અને સમાજના જે યુવાન યુવતીઓ છે કે જે લોકો 10 પાસ કરેલું છે, 12 પાસ છે, ITI કરેલું છે, ડિપ્લોમા કરેલું છે કે આગળ ભણેલા છે, એ યુવાનો યુવતીઓ જે નોકરીઓ નથી કરતા અથવા નોકરી નથી મળી, તો એવા લોકોને ONGC તરફથી આપણું અડાલજ ત્રિમંદિરની બાજુમાં કોલેજ છે, ત્રિમંદિરની બાજુમાં અડાલજમાં, અને 10 વર્ષથી એ કોલેજ ચાલે છે. અત્યાર સુધીમાં આપણે 25,000થી યુવાન યુવતીઓને ત્યાં ટ્રેનિંગ આપીને નોકરી આપેલી છે. હવે એ ટ્રેનિંગ છે ને ત્યાં હોસ્ટેલ છે, રહેવા ખાવા પીવાની બધી જ વ્યવસ્થા ત્યાં. અને 2 મહિના, 2.5 મહિના, 3 મહિનાની એવી ટૂંકા ગાળાની ટ્રેનિંગ છે. એટલે તમે જે ભણ્યા છો એના પછી અત્યારે ખરેખર તમને નોકરી શેમાં મળી શકે અથવા કઈ નોકરીની જરૂરિયાત છે, ઇન્ડસ્ટ્રીમાં શું રિક્વાયરમેન્ટ છે, એ પ્રમાણે ત્યાં સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. 2.5 થી 3 મહિનાની ટ્રેનિંગ છે. અને એ ટ્રેનિંગ આપ્યા પછી તમને ત્યાંથી 100% નોકરી આપવામાં આવે છે. અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં આપવામાં આવે છે. આખા ગુજરાતમાં નોકરી આપવામાં આવે છે. ત્યાં આગળ રહેવા ખાવા પીવાનું ટ્રેનિંગનો 1 રૂપિયો બી ફીસ નથી, બધું ફ્રીમાં છે. તમારે 3 મહિના ત્યાં રહેવાનું છે, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો છે, તમને સર્ટિફિકેટ ગવર્મેન્ટનું મળે છે, તમને ટ્રેનિંગ મળે છે, તમને વિઝિટ કરવા મળે છે, યુનિફોર્મ મળે છે, સ્ટેશનરી મળે છે, અને પછી તમને જોબ મળે છે. એટલે આપણે આ જે કાર્યક્રમમાં આવવાનું મારો મહત્વનો હેતુ એ હતો કે ભાઈ આ વાત છે લોકો સુધી પહોંચે. આપણા સમાજના જે યુવાન યુવતીઓ છે જે આખા ગુજરાતમાં છે, નજીકમાં જે છે, સગાવાલા છે, પડોશી છે, તો ત્યાં સુધી વાત પહોંચે એ મારો આશય હતો. આ ટ્રેનિંગમાં 100% નોકરીની ગેરંટી છે, 100%. અને 1 બી રૂપિયો ફીસ નથી. દાખલા તરીકે ત્યાં એડમિશન ફી કે રજિસ્ટ્રેશન ફી, ટ્રેનિંગ ફી, યુનિફોર્મની કે સ્ટેશનરીની કે ટ્રેનિંગની કોઈ ફીસ નથી. અને 100% નોકરી આપવામાં આવે છે. એમાં 15 જાતની ટ્રેનિંગ ચાલે છે. ટૂંકા ગાળાની ટ્રેનિંગ છે 2.5-3 મહિનાની. જે લોકો 18 થી 28 વર્ષના છે અને 10 પાસ છે, 12 પાસ છે, ITI છે, ડિપ્લોમા કરેલું છે, એવા બધા છોકરાઓ ત્યાં આગળ ટ્રેનિંગ લઈ શકે છે. એમાં નર્સિંગની બી ટ્રેનિંગ ત્યાં આગળ છે, સિલાઈ મશીન છે, CNC મશીન ઓપરેટરની છે, સોલારની છે, ઇલેક્ટ્રિક વ્હીકલની છે,
અત્યારે જે વધારે ચાલે છે AI છે, ડેટા સાયન્સ છે, પાયથન છે, રોબોટિક સાયન્સ છે, બધી ટ્રેનિંગ ત્યાં આગળ ચાલે છે, ઓફિસ ઓપરેશનની બધી, અને બધી યુવાન યુવતીઓને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં ટ્રેનિંગ આપીને આપણે ત્યાંથી જોબ આપીએ છીએ અને 100% જોબ આપીએ છીએ. મારી જોડે થોડા પેમ્પલેટ છે એ હું તમને પતાવી થોડા આપું છું એટલે તમને થોડો ખ્યાલ આવે, એટલે તમે વોટ્સઅપ ગ્રુપમાં કે સોશિયલ મીડિયા જે બી યુઝ કરતા હોય એમાં મૂકશો તમને ખ્યાલ આવશે, અને જે બી આપણા સમાજના જે યુવાન યુવતીઓ છે એ લાભ લઈ શકે એ ટાઈપનો આશય છે. ઓકે, થેન્ક યુ.